સંધ્યા કાળે સૂર્યાસ્તના સમયે આ ચાર વસ્તુનું વર્જ માનવામાં આવ્યું છે. સૌથી પહેલું આહાર. સાંજે 6 વાગે 6, 6:30 સૂર્યાસ્ત, પછી સૂર્યાસ્ત જ્યારે થતું હોય એ વખતે આહાર ન કરાય. એટલે સૂર્યાસ્ત પહેલા ભોજનનું વિધાન છે, સૂર્યાસ્ત વખતે ભોજનનું વિધાન નથી. અગર સૂર્યાસ્ત વખતે તમે કંઈ પણ ખાઓ છો, પીઓ છો, એ તમારામાં વ્યાધિ ઉત્પન્ન કરે છે. આહારમ જાયતે વ્યાધિ. અગર એ સમયમાં તમે મૈથુન કરો છો, ભોગ વિલાસ કરો છો, એમાંથી દુષ્ટ સંતતિ પેદા થાય છે, અથવા કંઈક ડિફેક્ટ વાળી સંતતિ પેદા થાય છે. અગર એ સમયમાં, અત્યારે આપણે જોઈ રહ્યા છે કે અમુક પ્રકારના જે રોગો, ઓટિઝમનો કોઈ ઈલાજ નથી, તો ઘણીવાર એ કાલને ધ્યાનમાં ન રાખીને અમુક એવા સમય ઉપર ગ્રહણ ચાલતું હોય, અમુક એવો કાલ હોય, યોગ્ય સમય ન હોય, અને એવા વખતે અગર એ ભોગ થયો હોય તેવું પણ બને છે. ગર્ભવતી મહિલા ગ્રહણના સમયે બહાર નીકળેલી હોય અને એની છાયા પડતી હોય છે, એમાં પણ એ બાળકમાં કોઈને કોઈ પ્રકારની ડિફેક્ટ આવી જતી હોય છે. એટલે આપણા ધર્મશાસ્ત્રમાં અમુક વસ્તુઓનું પાલન કરવાનું કહ્યું, એ આપણે કરવું જોઈએ. અને ગ્રહણના સમય પર એક્સપેરિમેન્ટ કરવામાં આવ્યું કે જે કંઈ પણ ભોજન સામગ્રી બનેલી છે એ ગ્રહણના સમયમાં જલ્દી સડી જાય છે, અને નોર્મલ સમય કરતાં ગ્રહણના સમય વખતે એને જો મૂકવામાં આવે એ જલ્દી સડી જશે. અને એટલે જ આપણે વેદ લાગે એટલે પછી વ્રત, કેમ કે શરીરમાં પણ પાછું અન્ન જ ગયેલું હોય, એ પણ વિકાર પેદા કરે છે. એ વખતે એવા અમુક ઝેરીલા જીવજંતુઓ વાતાવરણમાં હોય છે જે આપણા માટે, સેહત માટે સારા નથી હોતા. તો સંધ્યાકાલે આહારનું વર્જ છે, સંધ્યાકાલે મૈથુન વર્જ છે, સંધ્યાકાલે નિદ્રા. નિદ્રામ છીયતે લક્ષ્મી. સંધ્યાકાળે જો આમ ઘસઘસાટ તમે સૂઈ જાઓ, લક્ષ્મી દેવી આમ પધારતા હોય, ઘરમાં આગમન કરતા હોય, દેવી દેવતાઓનું સંધ્યાકાળે આગમન થતું હોય, પેલો ઊંઘી જાય ઘસઘસાટ, એટલે પછી લક્ષ્મી દેવી કે જા ભાઈ, હું જતી રહું છું પાછી, હું આવીને તું મારું સ્વાગત નથી કરતું. એટલે સંધ્યાકાળે સૂઈએ તો લક્ષ્મીજી જતા રહે છે. અને ચોથું, સ્વાધ્યાય વિસ્મરણમ ભવે. સંધ્યાકાલે સ્વાધ્યાય થતું નથી. બ્રહ્મ મુહૂર્ત સ્વાધ્યાય માટે શ્રેષ્ઠ છે, જેમાં સાત્વિક એનર્જી હોય છે. સંધ્યાકાળ પછી તમોગુણની એનર્જી ચાલુ થઈ જાય છે, અને આજના છોકરાઓ ઊંધું કરે છે. હું ઘણીવાર છોકરાઓને કહું છું, તમે સવારે વહેલા ઉઠીને વાંચો, 3:45 વાગે 3:30 વાગે ઉઠી જાઓ, અને વહેલા ઉઠીને એ પ્રાતઃકાલ બ્રહ્મ મુહૂર્તના અંદર તમે વાંચન કરો, તમને લાંબા ગાળા સુધી યાદ રહેશે. પછી જેમ જેમ સૂર્ય એ તપતો જાય અને બપોર પડે એટલે રજો ગુણની એનર્જી, અને રાત પડે એટલે તમો ગુણની એનર્જી, આ લોકો ઊંધું કરે છે. રાત્રે વાંચવા બેસે, કોફી પીપીને વાંચે, અને સવારે લેટ સુધી ઊંઘે. એટલે છોકરાઓને આપણે ખાસ કહીએ, તમે ભલે વહેલા સૂઈ જાઓ, 10 થી 2 ની ઊંઘ લેવી બહુ જરૂરી છે. આ 10 થી 2 નેચરલી આપણા અંદર એવા હાર્મોન પ્રગટ થતા હોય છે કે જેનાથી આપણને ઊંઘ આવી જાય. જેને ઊંઘની બીમારીઓ છે એને 10 થી 2 સૂઈ જ જવું જોઈએ. 10 થી 2 ની ઊંઘ, કદાચ 1 કલાક ઓછી ઊંઘ લેશો તો પણ એ તમને તરોતાજા રાખશે. 10 વાગે સૂવું અને 4 વાગે ઉઠવું, આ પરફેક્ટ ટાઈમિંગ છે. ઉઠીને વાંચન પ્રાતઃકાલ બ્રહ્મ મુહૂર્તના અંદર, તો સ્વાધ્યાયનું પણ વર્જ છે. આ 4 વસ્તુ. અને એ સંધ્યાકાલે થયેલો ભોગ એટલે હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ, એ બંને રાક્ષસ. મનુ અને શત્રુપાના 3 સંતાન, પ્રિયવત ઉત્તાનપાદ, દેવહૂતિ, આકૃતિ, પ્રસૂતિ. કરદમજી અને દેવહૂતિના શુભ લગ્ન થયા. કરદમજીને ભગવાને વરદાન આપેલું કે હું તમારા ત્યાં સાક્ષાત પ્રગટ થઈશ. કરદમજી અને દેવહૂતિજી
નું ગૃહસ્થાશ્રમનું મંગલ શુભારંભ થયું. દેવહૂતિજીએ કરદમજીની ખૂબ સેવા કરી. વર્ષો વર્ષ સુધી કરદમજી તપસ્યા કરે અને દેવહૂતિજી એમની સેવા કરે. પછી દેવહૂતિજીને એકદમ સ્મરણ થયું કે પ્રભુએ આપણા ત્યાં પ્રગટ થવા માટેનું વચન આપેલું છે. કરદમજી એક સુંદર રત્નજડિત વિમાન તૈયાર કર્યું અને એ વિમાનના અંદર વિહાર શરૂ થયું છે. 9 કન્યાઓ પછી 10મા કપિલ ભગવાનનું મંગલ પ્રાગટ્ય થયું છે. બોલો શ્રી કપિલ ભગવાન કી જય. કરદમજીએ દેવહૂતિજી પાસે વચન લીધેલું કે જ્યાં ભગવાનનું પ્રાગટ્ય થઈ જશે એટલે હું મારી તપશ્ચર્યાના અંદર લાગી પડીશ. દેવહૂતિજી ભગવાન કપિલજીને પ્રશ્ન પૂછે છે, हे प्रभु, इन दुष्ट इंद्रियों के विषय लालसा में से अब मैं ऊब गई हूं. यह दुष्ट इंद्रियों की विषय लालसा से मैं अब ऊब गई हूं. इनकी इच्छा पूरी करते 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 घोर अंधकार में मैं डूब गई हूं. आप मेरे इस महामोह का निरसन कीजिए. जीवनના અંદર ભોગ ભોગવતા 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 વ્યક્તિમાં વૈરાગ જન્મી જાય છે. એને એમ લાગે કે ઇન્દ્રિયોને ક્યાં સુધી સંતોષ આપતા રહેવું, કારણ કે ઇન્દ્રિયો હંમેશા અસંતુષ્ટ જ રહેવાની છે. ઇન્દ્રિયોને કેટલું પણ ભોગ આપશો એ સંતુષ્ટ કદી નહીં થાય. કપિલજીએ માતા દેવહૂતિજીને ઉપદેશ આપ્યો, હે દેવહૂતિજી માં, જીવના સૌથી પહેલા બંધનનું કારણ એનો મોહ છે અને બંધનનું કારણ એનું મન છે અને આ મનમાં જ મોહ પેદા થાય છે. ગુણેષુ સક્તમ બંધાય રતમ વા પુંસી મુક્તયે चेत खल्वस्य बंधाय मुक्तये चात्मनो मतम। मन ही सबसे बड़ा बंधन करता है। इस मन को परमात्मा के अंदर अनुरक्त करो। जो आनंद को पाने के लिए, जो सुख की तलाश आप इंद्रियों को पुष्ट करने के लिए कर रहे हो, उसको आप परमात्मा के अंदर लगाने का प्रयास करो और वो परमात्मा आपको आनंद देगा। ऐसी भावना करके परमात्मा में मन को अनुरक्त करो और इसलिए प्रभु की सेवा आवश्यक है, भक्ति आवश्यक है। जहां तक भगवान की आसक्ति न होगी तब तक संसार में वैराग प्रकट न होगा। તમારા મનને ક્યાંક લગાડવું પડશે તો બીજેથી હટશે, બીજેથી હટાવવા માટે ક્યાંક લગાડવું પડશે। જેમ કોઈ નવયુવાન સ્ત્રી હોય અને એનો પતિ મરી જાય, 1-2 વર્ષ ખૂબ એને શો કરે, પણ પછી બધા એને બીજા લગ્ન કરવા માટે પ્રેરિત કરે અને પછી એના બીજા લગ્ન થઈ જાય એટલે પછી ધીરે ધીરે જૂનું એ ભૂલાતું જાય, નહીં તો પછી જૂનામાંથી બહાર ન નીકળી શકે। એમ લૌકિકના અંદર જ્યાં સુધી વ્યક્તિનું મન એ રચ્યું પચ્યું રહેશે, એ જ્યાં સુધી અલૌકિકમાં આસક્ત નહીં થાય, પરમાત્મામાં આસક્ત નહીં થાય, ત્યાં સુધી જૂના જે સંસ્કારો એના મનના અંદર પડેલા છે કે આ કરવાથી મને આનંદની ઉપલબ્ધિ થાય છે, એ સંસ્કારો એનામાંથી નીકળશે નહીં। એટલે એને જોડવું પડશે। परमात्मा की अनुरक्ति, भगवान की भक्ति के सिवा और कोई मंगलमय मार्ग नहीं है मां। और चौथा, संग और आसक्ति गुरु महापुरुषों के अंदर आपकी हो जाए, आपका मोक्ष का द्वार खुल जाएगा। हरि के अंदर, गुरु के अंदर
वैष्णवों के संग के अंदर ये तीन में ये अलौकिक जगह के ऊपर अगर आपके मन की आसक्ति हो जाए तो आपका चित्त ये बाह्य विषयों में से निकल जाएगा. અને એટલે જ આપણા ત્યાં કેટલા સુંદર સુંદર કીર્તનો છે. प्रीत बंधी श्री वल्लभ पद सो औरन मन में आवे न हो. श्री वल्लभना पद चरणना अंदर एवी प्रीत बंधाई गई है, गुरु चरणों में ऐसी प्रीत हो गई है, अब कुछ मन में आ नहीं रहा. हरि में, गुरु में, सत्संगियों के अंदर जब हमारा चित्त लग जाता है, उनसे सत्संग की उपलब्धि होती है, उनसे ज्ञान की प्राप्ति होती है, उनके आशीर्वाद प्राप्त होते हैं, उनका संग प्राप्त होता है, हमारा चित्त वो डाइवर्ट हो जाता है. परमात्मा की अनुरक्ति भक्ति. माता देवहूति जीए कपिल जी ने प्रश्न पूछा, आ प्रकृति और पुरुष बने एकबीजा साथे जोड़ायेला छे, आ संसार बंधननु आ मोह कई रीते दूर थई शके, संसार बंधननो आ भय ए कई रीते दूर थई शके. प्रकृति साथे पुरुष तो जोड़ायेलुं ज छे. अने बहु सुंदर प्रश्न छे के एम कहेवामां आवे के तमे तमारा परिवारमांथी आसक्तिने धीरे धीरे क्षीण करो अने भगवानना अंदर तमे आसक्त थाओ, पण तमे तमारा परिवारथी केटला बधा अटेच्ड छो, सगा संबंधीथी अटेच्ड छो, मित्रोथी अटेच्ड छो, एकदम केवी रीते डिटेच थई जाओ, मनमांथी केवी रीते काढी नाखवुं, मनमांथी कई रीते एनुं डिटेचमेंट डेवलप करवुं. इट इज सो हार्ड. प्रकृति और पुरुष एक दूसरे के साथ जुड़े हुए हैं. હું ઘણીવાર એક દાખલો આપતો હોઉં છું કે પેલું રેનકોટ પહેરી અને વરસાદ પડતો હોય તો વરસાદમાં પણ આપણે રહીએ છીએ, પણ પાણી આપણને સ્પર્શ નથી કરતું. એમ જેના જીવનના અંદર ભક્તિનું કોટિંગ થઈ જાય છે અને ભગવાનમાં આસક્તિ થઈ જાય છે, પછી સંસારરૂપી વરસાદમાં રહીને પણ એ સંસારની અટેચમેન્ટ એને સ્પર્શ કરી શકતી નથી. એ સજોડે સહપરિવાર ભગવાનમાં આસક્ત બની જાય છે, એ ભગવાનમાં જોડાઈ જાય છે. એટલે પછી એકબીજા માટેની આસક્તિ ક્ષીણ થવા લાગે છે. એ બંનેની આસક્તિ પ્રભુમાં થઈ જાય, એ બંનેની આસક્તિ એ આત્મકલ્યાણના માર્ગ ઉપર થઈ જાય, એ બંનેની આસક્તિ પ્રભુ કેન્દ્રમાં આવી જાય અને પ્રભુ સાથે જોડાઈ જાય. આ નિષ્કામ ભક્તિ માર્ગ જે વલ્લભાધીશ મહાપ્રભુજી આપણને બતાડ્યો, આ જ એક માર્ગ છે, આ જ એક પથ છે જેના માધ્યમથી વ્યક્તિના અંદર સંસારમાં રહીને પણ ભગવાનની આસક્તિ પેદા થઈ શકે અને સંસારમાં રહીને પોતાના કર્તવ્યોને નિભાવતા નિભાવતા વ્યક્તિ ઘર ન છોડીને પણ ઘરમાં પ્રભુને પધરાવીને પોતાનું અને પોતાના પરિવારનું ઉદ્ધાર કે કલ્યાણ કરી શકે છે. આવો સરળ અને શ્રેષ્ઠ માર્ગ, સંસારીઓ માટેનો પણ શ્રેષ્ઠ માર્ગ આખા વિશ્વમાં અગર કોઈ હોય એ નિષ્કામ પ્રેમ લક્ષણા ભક્તિનો પુષ્ટિ માર્ગ છે, જે वल्लभाचार्य महाप्रभु जी प्रकट करो छे. संसार में रहकर भगवान की भक्ति के माध्यम से हम किस प्रकार अपना उद्धार कर सकते हैं, उसके सरल उपाय श्री वल्लभाधीश महाप्रभु जी ने हमें बताए हैं. और यही प्रेम लक्षणा भक्ति का मार्ग कपिल जी भी बता रहे हैं. अहेतुनी भक्ति. અને એકવાર પ્રભુમાં મન લાગી જાય ને, આપ સૌએ કદાચ જયદેવ કવિનું નામ સાંભળ્યું હશે. આ જયદેવજી એ આમ સંસારી ગૃહસ્થી અને પાછા પતિ પત્ની વચ્ચે ખૂબ પ્રેમ. એવું કહેવાતું હતું કે પત્નીને પતિ વગર જરાય ન ચાલે, એક મિનિટ એના વગર ન રહી શકે, એટલો બધો પ્રેમ. પણ છતાંય પ્રભુના ભક્ત, એકબીજાનો સંગાત, પણ પ્રભુની ખૂબ ભક્તિ કરે. જયદેવજી તો અલિપ્ત હતા, પ્રભુમાં આસક્ત હતા. અને એમને જે બધી રચનાઓ પ્રગટ કરી, આજે પણ જગન્નાથજીના મંદિરમાં એ અષ્ટપદીઓ એમની ગવાય છે. જગન્નાથજીને બહુ જ પ્રિય છે. અને એમ કહેવાય કે અષ્ટપદીઓને જે કોઈ ભાવથી, શ્રદ્ધાથી, પ્રેમથી મગ્ન થઈને ગાય છે ને, ઠાકોરજી
ત્યાં દોડતા દોડતા પધારી જાય છે. અષ્ટપદીઓની આ તાકાત છે. આ ભક્તના શબ્દોમાં, એના સુરમાં આ તાકાત છે. એના ભાવની આ તાકાત છે. આ સિદ્ધ અષ્ટપદીઓ ગીત ગોવિંદમ એને ભાવથી ગાન કરવામાં આવે તો પ્રભુ પધારી જાય છે ગૃહસ્થી, પણ છતાંય ગ્રહસ્થાશ્રમમાં રહીને ભગવાનને જેને વશમાં કરી લીધા હોય અને ભગવાનની ભક્તિમાં જે લીન થઈ ગયા હોય, આવા કેટલા 84-252 વૈષ્ણવની વાર્તાઓમાં પણ આપણે આ બધા જ દૈવી જીવોના જ્યારે ચરિત્રોને શ્રવણ કરીએ છીએ, એમાંથી પણ આપણને આ જ પ્રેરણા મળે છે કે ભગવાનને પામવા માટે સંસાર છોડવાની જરૂર નથી. સંસારમાં રહીને પણ અહમતા મમતાને એમાંથી કાઢીને એ અહમતાને મમતાને પ્રભુના અંદર જોડી દેવામાં આવે તો એ વ્યક્તિનું નિશ્ચિત ઉદ્ધાર ને ઉત્કર્ષ થઈ શકતું હોય છે. ધીરે ધીરે સ્વરૂપ વિરાટ બનતું ગયું અને વિરાટ વરાહ ભગવાન પ્રગટ થયા અને હિરણ્યાક્ષ સાથે યુદ્ધ થયું. હિરણ્યાક્ષ બહુ તાકતવર. હિરણ્યાક્ષ એટલો બધો તાકતવર, એના પાસે એટલું શક્તિ ને બળ હતું કે એકવાર સ્વર્ગમાં ગયો. હે કિસી કી તાકાત મેરે સાથ યુદ્ધ કરને કી, દેવો ભાગી ગયા, સ્વર્ગ ખાલી થઈ ગયું. પછી સમુદ્રમાં ગયો, વરુણ દેવતાને લલકાર્યો, ચલો તુમ મેરે સાથ લડો. વરુણ દેવતા કે ના ભાઈ, તું બીજા પાસે જા, ભાઈ મારે તારા સાથે લડવું ઝઘડવું નથી. એને પાછો પરાસ્ત. नारायण 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 के नारद जी भटकाया. नारद जी क्या नारायण नारायण जपते रहते हो, कुछ हाथ पैर चलाना आता है कि नहीं आता है? नारद जी के नहीं नहीं, हम ये लड़ाई झगड़ा नहीं पाता है, हम खुद ये लड़ाई झगड़ा नहीं करते हैं, हम लड़ाई करवाते हैं, हम करते नहीं है, करवाते हैं. हिरण्याक्ष બધી જગ્યાએ ગયો. એને લાગ્યું મારા સાથે કોઈ વજનદાર કોઈ છે જ નહીં લડવા વાળો. એને ખબર નથી કે એનો એ બાપ છે પરમાત્મા, જેમનામાંથી આખી આ સૃષ્ટિ થઈ છે. ભગવાન વરાહ રૂપે પ્રગટ થયા. હિરણ્યાક્ષ સાથે ભગવાને યુદ્ધ કર્યો છે. હિરણ્યાક્ષે ભગવાને ને જેમ તેમ અમુક પ્રકારની વાતો કરી, અમુક પ્રકારના ન બોલવા જેવા શબ્દો હિરણ્યાક્ષ ભગવાનને બોલ્યો છે. ત્યારે ભગવાને પણ એને એક શબ્દ કહી દીધું, ગ્રામ સિંહાન. ગ્રામ સિંહાન એટલે કૂતરું. તમારે કોઈને ગ્રામ સિંહાન કેવું હોય ને, એને લાગે હું સિંહ છું, હું આ ગામનો સિંહ છું, મને સિંહ કીધો. જો એ ગ્રામ સિંહ એટલે એ ખાલી એના ગલીના અંદર, એ જે ગલીમાં જ્યાં કૂતરો એની જે સરહદ હોય ને ત્યાં જ ખાલી ભોંક 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 કરે. એ ગલી પૂરતું એનું વર્ચસ્વ, એને ગ્રામ સિંહ કહેવાય. જેનું ખાલી ગલી પૂરતું વર્ચસ્વ હોય એને ગ્રામ સિંહ કહેવાય. આવા ગલી પૂરતા વર્ચસ્વ વાળા ઘણા લોકો છે દુનિયામાં, જે આ ગલી પૂરતા જ સીમિત હોય. ગ્રામ સિંહ એટલે ભગવાને પણ એને કીધું તુમ ગ્રામ સિંહ હો. હિરણ્યાક્ષ અને પ્રભુ વચ્ચેનું યુદ્ધ થયું, એને પરાસ્ત કર્યો અને ભગવાને પૃથ્વીને પાછી સ્થાપિત કરી. આ હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ એ ભગવાનના દ્વારપાળ જય વિજય. સનકાદી મુનિઓ ભગવાનને દર્શન કરવા માટે પધાર્યા. ભગવાને ખાસ કહી રાખેલું, ડુ નોટ ડિસ્ટર્બ, DNDનો બોર્ડ મારેલો છે. જય વિજયને કીધેલું સ્ટ્રિક્ટલી નો એન્ટ્રી, કોઈને આવવા નહીં દેતા. જય વિજય બિચારાએ ભગવાનની આજ્ઞાનું પાલન કર્યું. સનકાદી મુનિઓ આવ્યા, ઘૂસવા ના દીધા, ગુસ્સે થઈ ગયા અને શ્રાપ આપ્યું, જાઓ પૃથ્વી પર રાક્ષસ બનો. જય વિજય તો એકદમ ગભરાઈ ગયા. ભગવાન કે ચિંતા નહીં કરતા, તમે રાક્ષસ બનો, ઉદ્ધાર કરવા હું જ આવીશ, મેરી ગેરંટી હે. આજ હિરણ્યાક્ષ, હિરણ્યકશિપુ, રાવણ, કુંભકર્ણ અને શિશુપાલ દંતવક્ત્ર, 3 વાર એ લોકોને આ રીતે પૃથ્વી પર આવવું પડ્યું અને ભગવાને જ પછી એમનો ઉદ્ધાર કર્યો છે.
અને આ હિરણાક્ષ ને હિરણ્યકશિપુનું જે જન્મ થયું એના પાછળનું પણ એક રહસ્ય. કશ્યપજી અને દિતિ, અદિતિમાંથી દેવ સૃષ્ટિ થઈ, દિતિમાંથી અસુર સૃષ્ટિ થઈ. સંધ્યાકાળે દિતિએ કશ્યપજીને ઉકસાવ્યા સંતતિ માટે, અને સંધ્યાકાળે કશ્યપજીએ કીધું કે આ સમય ભોગ માટે યોગ્ય સમય નથી. સંધ્યાકાલે તુ સંપ્રાપ્તે કર્મ ચત્વારિ વર્જય, આહારમ મૈથુમ નિદ્રામ સ્વાધ્યાયાત, આહારમ જાયતે વ્યાધિ મૈથુમ દુષ્ટ સંસતી, નિદ્રામ છીયતે લક્ષ્મી સ્વાધ્યાય વિસ્મરણ ભવે.